નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાગુણમ એશો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર. કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામીના વચની અંદરમાં જે વાતોચીતો થઈ, જે સવાલ જવાબ થયા, જે ડિબેટ થઈ, ગુરુ અને શિષ્યની સામસામે જે સંવાદ થયા, એના દ્વારા જગતના જીવોને સારા અને નરસા કાર્યોના જે પરિણામ, જે કારણ, જે રીઝન, એની પાછળનો જે હેતુ જાણવા માટે મળ્યો. બસ ગૌતમ સ્વામીજીની પણ ભાવના એ જ હતી, હેતુ પૂછવાનો એ જ હતો કે મારા આ પ્રશ્ન પૂછવા દ્વારા જગતના જીવોને એટલી ખબર પડવી પડે કે જે પણ કાંઈ સારું મળ્યું છે એ પણ કોઈ કર્મથી મળ્યું છે, અને જે પણ કાંઈ ખરાબ જીવનમાં પ્રાપ્ત થાય છે એ પણ કોઈ કર્મના કારણે થતું હોય છે. આ વાત જગતના જીવોના મગજની અંદરમાં ફીટ બેસાડવા માટે આ ગૌતમ સ્વામીજીએ આ સવાલો પૂછતા ગયા અને પરમાત્મા મહાવીર એના ઉત્તર પણ આપતા ગયા. પરમાત્માની સમક્ષ ગૌતમ સ્વામીજીએ એક પણ સવાલ બાકી નથી રાખ્યો. એમને એ પણ નથી વિચાર્યું કે આ સવાલ પૂછાય કે ન પૂછાય, પૂછવા જેવો છે કે નથી. કારણ કે સ્વયં મેઘા, સ્વયં પ્રજ્ઞાશીલ એવા હતા, સ્વયં બુદ્ધિવાદી એવા હતા કે એમના મનમાં એવા જ સવાલ ઉઠે કે જે સવાલ પૂછી જ શકાય. આટલી ઉચ્ચ કક્ષાની વ્યક્તિના મનની અંદરમાં એવા ફાલતુ વિચારો આવી પણ ન શકે. કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા આ સાધક હતા. એમના મગજની અંદરમાં એવા વિચાર આવી જ ન શકે કે જે પ્રશ્નો પરમાત્મા મહાવીરને રિજેક્ટ કરવા પડ્યા હોય. આગમ ગ્રંથોની અંદરમાં ઠેર ઠેર આવા ગૌતમ સ્વામીજીએ પૂછેલા પ્રશ્નોની ભરમાર રહેલી છે. એકલા ભગવતી સૂત્રજીની અંદરમાં 36,000 પ્રશ્નો, એ સિવાય આગમની અંદરમાં ઠેર ઠેર એક જ વાત જોવા માટે મળે. પરમાત્મા મહાવીર એક શબ્દ બોલે, ભો ઇન્દ ભોઈ ગોયમાં, ભો ગોયમાં. બસ આ શબ્દ બોલે એટલે સમજી લેવાનું કે આગળ ગૌતમ સ્વામીજીએ કોઈક પ્રશ્ન પૂછેલો છે. અને ઘણી વખત એવું થાય છે કે સામેની વ્યક્તિને આપણે મળવા માટે જઈએ, ઘણી વાર તમે જોજો પ્રશ્ન નહીં પૂછો ને ત્યાં સુધીમાં બધી ઉપર છેલ્લી વાતો ચાલતી હશે, પણ તમે કોઈક બારામાં પ્રશ્ન પૂછશો એટલે એ બાબતની માહિતી એ વ્યક્તિની પાસેથી તમને આરામથી જાણવા માટે મળશે. ઘણી વખત એ સામેની વ્યક્તિને એ વાત કહેવાનો વિચાર પણ નથી હોતો, કોઈ પ્લાન પણ નથી હોતો કે કોઈ આગોતરું આયોજન પણ નથી હોતું. અને અહીંયા આવનારી વ્યક્તિને એટલી પણ ખબર નહીં હોય કે આટલી બધી માહિતી મને જાણવા માટે મળી, પરંતુ એક પ્રશ્ન પૂછ્યો એના દ્વારા ખબર પડશે, એના દ્વારા માહિતી મળશે. એટલે જેટલા પણ શાસ્ત્રના મોટા ભાગના ગ્રંથો છે, જેટલા પણ શાસ્ત્રો છે, એ મોટા ભાગે પ્રશ્ન અને ઉત્તર બાબતની અંદરમાં છે. શિષ્ય પ્રશ્ન પૂછતા ગયા અને ગુરુ એના ઉત્તર આપતા ગયા. આ બાજુ સાધક એના સવાલો પૂછતા ગયા અને સદગુરુ એનો જવાબ આપતા ગયા. કારણ કે સદગુરુની પાસે માહિતી તો હતી, પણ એને ખોદવી પડે, એને નિકાળવી પડે. લાઇટ કરવી છે, સ્વિચ દબાવવી પડે. જમીનમાંથી પાણી કાઢવું છે તો એને જમીનને પહેલા ખોદવી પડશે. એમ સામેની વ્યક્તિના હૃદયની અંદરમાં રહેલો જે જ્ઞાનનો ઝરો છે, ઝરણું છે, એને તમે પ્રશ્નની કુહાડી દ્વારા ખોદો અને અંદરમાંથી જે ઝરો બહાર પ્રગટ થાય એ સવાલ રૂપે, માહિતી રૂપે, જવાબ રૂપે એ પેદા થાય. પરમાત્મા મહાવીર આ બધાના જવાબ ન પણ આપ્યા હોત, જો ગૌતમ સ્વામીજીએ ન પૂછ્યા હોત તો માહિતી સ્વરૂપે આપી દીધા હોત, પરંતુ એક અલગ સ્પેશિયલ ગ્રંથ એ કદાચ ન બન્યો હોત. આ ગૌતમ સ્વામીજીના આ પ્રશ્નો એને કોઈ ગ્રંથકારે, આ બનાવનાર કોઈ અજ્ઞાત અને અનામી કરતા છે, નામ પણ ખબર નથી, આટલો મહત્વના ગ્રંથનો સંગ્રહ કર્યો, સવાલોનો સંગ્રહ કર્યો. ઠેર ઠેર વેરાયેલા જે પ્રશ્નો હશે
એમાંથી ચૂંટીને મહત્વના પ્રશ્નો એકઠા કર્યા અને એની સામે પરમાત્માના જવાબો લીધા અને આ બધાને ભેગું કરીને જે ગ્રંથ આપ્યો, મહાત્માએ પોતાનું નામ સુદ્ધા પણ નથી લખ્યું, માત્ર મહાવીર અને ગૌતમ સ્વામીજીને કેન્દ્રની અંદરમાં રાખી આખો ગ્રંથ મૂકી દીધો. એ ગ્રંથનો સ્વાધ્યાય કરતા કેટલાય લોકોના દિવસભરની અંદરમાં અમારા સેવક ઉપર ફોન આવે છે, ગુરુદેવને સમાચાર આપો. બહુ દિલ સ્પર્શી વ્યાખ્યાન ચાલે છે, બહુ અમને આ બધા સવાલો કામ લાગે છે, એના જવાબો જાણવાની પ્રત્યેક પલે જિજ્ઞાસા થાય છે. આવી ભૂલો તો અમે પણ જીવનની અંદરમાં ઘણી કરી દીધી છે, અલગ અને એ બધાના કારણો જ્યારે ખબર પડી, હવે એ ભૂલ થઈ ગઈ છે તો શું કરવાનું, ગુરુદેવને એ પૂછો. ગઈકાલે જ એક સુશાવકનો ફોન આવેલો હતો કે હું પણ મારા આખા ગ્રુપની અંદરમાં પ્રવચન મોકલું છું અને મેં એક પ્રવચનનું ગ્રુપ બનાવેલું છે. એ ગ્રુપની અંદરમાં જે મારા મિત્રો પ્રવચન સાંભળે છે એ બધા અમે ચર્ચા કરી આખા દિવસની અંદરમાં. તો પરમ દિવસે ચર્ચા એ જ કરી કે આ નિસંતાન બનવાનું જે કારણ બતાવ્યું ગુરુદેવે, નિસંતાન કેવી રીતે બની શકાય અને એના કારણની અંદરમાં જે એબોશનની વાત કરી, આપઘાત કરવાના વિચારની વાત કરી. આવું તો કેટલી વખત અમે જીવનમાં એટલે એના પૂછવાનું વાત એ જ હતી કે અમારા સર્કલમાંથી ઘણા લોકોએ એબોર્શન જેવા પાપ કરાવી દીધા છે અને આપઘાત કરવાનું તો ઘણીવાર વિચારી પણ લીધું છે, કર્યા નથી પણ વિચારી લીધું છે. તો ગુરુદેવને પૂછો કે એનું શું કરવાનું. મેં પહેલા પણ કહી દીધેલું હતું કે એનું પ્રાયશ્ચિત યોગ્ય ગુરુ પાસે જઈને કરી લેવાનું. એબોર્શન કરાવવું જ પડ્યું હોય, કોઈ પણ જાતની મજબૂરી હોય, આપણે એનો બચાવ નથી કરવો, હશે કોઈ પણ કારણ હશે, કદાચ કારણ તમારું જેન્યુન પણ હું માની લઉં, એક વખત માની લઉં, પણ એનાથી પંચેન્દ્રિય જીવને મારવાની હત્યાનું પાપથી આપણે બચી શકવાના નથી. સાચા કારણસર પણ આપણે ઘરમાં આગ લગાડી હોય તો ઘર બળીને ખાક થઈ જ જાય, એમાં કોઈ પૂછવાનો સવાલ નથી. કોઈ એમ કે મારે અજવાળાની જરૂર હતી, મારે આમ કરવાની જરૂર હતી. ભાઈ બધી વાત બરોબર છે, પણ તમે કોઈ પણ કારણસર આગ લગાડો એટલે આગનું પરિણામ તો છેલ્લે ખતમ થવાનું જ આવે, બળી જવાનું આવે, ભસ્મ થવાનું આવે, ખાક થવાનું આવે. એમાં કોઈ બાંધછોડ થતી નથી. એમ પાપ કોઈ પણ મજબૂરીના કારણે કરવું પડ્યું હોય, એક્સ વાય ઝેડ, એ ચર્ચામાં આપણે ઊંડા ઉતરવું નથી, પણ કરી દીધું હોય એબોર્શનનું પાપ તો આનું પ્રાયશ્ચિત વહેલાસર કરી લેવા જેવું છે. કારણ કે ગૌતમ સ્વામીજીએ પણ જે આ સવાલ પૂછ્યો છે, એ સમાજની અંદરમાં આવા કેટલાય શ્રીમંત પરિવારો હતા. જૂના સમયની અંદરમાં એવા રાજાઓની કથા આવે છે કે રાજાની પાસે મોટું વિશાળ રાજ્ય છે. એવી ઠેર ઠેર ચરિત્ર ગ્રંથોમાં કથા મળે છે સંસ્કૃત સાહિત્યની અંદરમાં. વિશાળ રાજ્યનો માલિક, બહુ મોટો રાજા, ઉચ્ચ ગજાનો રાજા, કેટલી પત્નીઓ હોય છે છતાં પણ રાજા નિસંતાન છે, એક પણ સંતાન નથી. રાજા અપુત્રીઓ ગુજરી જાય છે અને ગુજરી ગયા પછી એક હાથીને દિવ્ય કરાવડાવે. આ બધું જૂના ચરિત્ર ગ્રંથોની અંદરમાં આવે છે. હાથીને 5 દિવ્ય કરાવે, એના હાથની અંદરમાં એક માલા આપે અથવા તો પાણીનો કલશ આપે. એ સૂંઢની અંદરમાં લઈ અને નગરની અંદરમાં ફરે અને દિવ્ય કરેલો હાથી એવા પુરુષ ઉપર કલશ ઢોરે કે જે રાજ્યને સંચાલન કરવામાં યોગ્ય હોય, ઉત્તરાધિકારી બની શકતો હોય, અને એને પછી રાજા તરીકે બેસાડવામાં આવે છે. આવું કેટલી વાર ચરિત્ર ગ્રંથોની અંદરમાં વાંચ્યું છે. હવે રાજા જેવા રાજાને પણ સંતાન નથી મળતા, શેઠિયાઓને પણ સંતાન નથી મળતા, કોટિયાધિપતિ અબજોપતિના ત્યાં પણ સંતાન નથી મળતા. સેરોગસી મધરના કારણે હવે સંતાન પેદા કરવા પડે, અથવા તો સમાધાન કરવા પડે, અથવા તો ક્યાંકથી કોકના દત્તક લેવા પડે, અથવા તો કોકના ત્યાં 2 સંતાન હોય તો એને ઉછીનું માગી અને પોતાના નામે એ સંતાનને કરી લે. બધું જ કરે, પણ પોતાના કુખે જન્મેલું બાળક અને ઉછીના લીધેનું બાળક, આમાં 1-2% તો ફરક પડે કે ન પડે. જે ભલે પ્રસૂતિની પીડા હોય, ભલે 9 મહિના ગર્ભ અવસ્થાના દુઃખો હોય, પણ એમ થાય કે દીકરો મારો છે, મારું પોતાનું સંતાન છે, મારી પોતાની દીકરી રહેલી છે, અને એની ઉપર જે અહોભાવ, એની ઉપર જે વાત્સલ્યનો ઢોર ચડે એ કદાચ બીજા સંતાનો ઉપર ઓછો વધતો થઈ શકે. અને આવી વર્તમાન સમયની અંદરમાં બહુ કપરી હાલત છે અને એના માટે કેટલી સંશોધનો થાય છે, કેટલાય એના માટે ટેસ્ટ ટ્યુબ બેબી જેવા બધા, સેરોગસી મધર જેવા બધા પ્રયોગો થાય છે. એવા જાતના મેડિકલની અંદરમાં બધા આવ્યા છે. રિસર્ચોને શોધખોળ જે પણ ગણો એ બધાની અંદરમાં લાખો કરોડો રૂપિયા બરબાદ કર્યા પછી પણ સંતાન નથી થયા.
એવા પણ કિસ્સા જાણ્યા છે અને થયા છે. તો સંતાન ટક્યા પણ નથી, ગુજરી પણ ગયેલા છે. લાખો રૂપિયાનો ખર્ચ કરી અને સંતાન લઈ આવ્યા, સ્કૂલમાં ભણાવ્યો, મોટો કર્યો, લગ્ન કરવા સુધી પહોંચાડ્યા અને એકાદ અકસ્માતના ખપ્પરની અંદરમાં હોમાઈ જાય, દીકરો આપઘાત કરી લે. મેં તમને ગઈકાલે કીધું ને, કેટલાય ટીનેજર્સ ઉંમરની અંદરમાં રહેલા દીકરા દીકરીઓ આપઘાત કરતા હોય છે. વચ્ચે 2015ની અંદરમાં 40,000 ટીનેજર્સે જિંદગી ટૂંકાવી નાખી છે. કોઈ પ્રેમની અંદરમાં નિષ્ફળ ગયા, કોઈને કંઈક બીજા કારણોસર આવી ગયા, કોઈ પરીક્ષાના ટેન્શનની અંદરમાં. માતા પિતાએ એક જ સંતાન કર્યું અને કાલે જે આપણે વાત શરૂ કરી હતી કે વન ચાઇલ્ડ પોલિસી જો આ આગળ વધી તો આવતીકાલે સમાજને, રાષ્ટ્રને, દેશને, વિશ્વને, ધર્મને અને પરિવારને આ 6 જણાને મોટું નુકસાન પહોંચવાનું છે વન ચાઇલ્ડ પોલિસીના કારણે. હવે તમે છે ને વિચારી લેજો, એક માતા પિતાને, એક પરિવારની અંદરમાં એક દંપતીને માત્ર એક જ દીકરો છે કે એક જ દીકરી છે. હવે એ દીકરા ઉપર બીજો દીકરો કરવા તૈયાર નથી, એટલે એ જે છોકરો જન્મ્યો છે એને અંકલ નહીં રહેવાના, એને કોઈ બેન નથી, એટલે આવતીકાલે એનો કોઈ બનેવી નહીં આવવાનો અને એના ત્યાં કોઈ સંતાન નહીં જન્મવાનું, એટલે એ દીકરો ક્યારે મામા પણ નહીં બનવાનો. હવે આગળ પછી ભુવાના સંબંધ, માસીના સંબંધ, માસાના સંબંધ, અંકલના સંબંધ, કાકા કાકી, મામા મામી, ફોઈ ફુવા, આ બધા સંબંધો આવતીકાલે કાગળ ઉપર ખતમ થઈ જવાના, નહીં જોવા માટે મળે. અને આજનું સાયન્સ કહે છે કે જે ઘરની અંદરમાં એક જ દીકરો હોય અને માતા પિતાના ત્યાં અઢળક સંપત્તિ હોય, એટલે શું થાય છે, બાળકને જન્મતાની સાથે સ્ટ્રગલ કર્યા વગર બધી જ વસ્તુઓ એને એકલાને મળતી હોય છે. કારણ કે સુખી સંપન્ન માતા પિતા છે અને એકનો એક દીકરો છે, એટલે 4 દીકરા ઉપર જે વાલ વેચાવાનું હતું એ બધું જ એક દીકરા ઉપર ઢળી પડ્યું. હવે એ દીકરાને નાની ઉંમરથી બધું સહજ મળતું ગયું, ઇઝી મળતું ગયું, ખાવાનું, પીવાનું, ભોજન, વસ્ત્ર, રમકડા, આગળ ગયા પછી મોબાઈલ વગેરે, કોમ્પ્યુટર, લેપટોપ, ગાડી, સ્કૂટર, એ જે પણ માગે, ડિમાન્ડ કરે. પૈસા છે માતા પિતાના, માતા પિતા શું વિચારશે, અરે યાર પૈસા કોના માટે રહેલા છે, દીકરા માટે છે ને, દીકરો માગે તો કેમ નહીં આપવાના. એટલે સંતાન માટે બધું જ કરવા તૈયાર થઈ જાય. હવે થશે શું ખબર છે, એ આજનું સાયન્સ, આજનું નીતિશાસ્ત્ર, આજના શોધખોળ કરનારા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એમ કહે છે એ બાળક માનસિક રીતે નબળો પાકવાનો. શારીરિક ભલે હેલ્થ સારી રહેશે કદાચ, ઘરમાં માતા પિતાએ સારામાં સારું ખવડાવ્યું છે, જ્યુસ, ખજૂર, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈ, બધું સારામાં સારું ખવડાવ્યું, હેલ્ધી તૈયાર કર્યો. મેન્ટલી એની હેલ્થ નબળી પડવાની, વીક પડવાનો, મેન્ટલી વીક થવાનો. કેમ? કારણ કે કોઈ સ્ટ્રગલ નથી જોઈ નાની ઉંમરની અંદરમાં. હવે એ દીકરો ભણવા માટે જશે અને પરીક્ષામાં ઓછા વત્તા માર્ક્સ આવ્યા, અથવા તો પોતાની ઈચ્છિત વસ્તુ ન મળી, અથવા તો કોઈ છોકરીના પ્રેમની અંદરમાં પડ્યો અને એ છોકરીએ રિસ્પોન્સ ના આપ્યો, એની વાત ન સ્વીકારી, એ છોકરીએ ભાવ ના આપ્યો, અથવા તો સીધો એને ઇગ્નોર કરી નાખ્યો, એને અપમાનિત કરી નાખ્યો અને એની સામે જોયું પણ નહીં, ધૂતકારી નાખ્યો, અથવા તો મોટો થઈને બજારની અંદરમાં પૈસા કમાવા માટે જશે અને ત્યાં એના ધાર્યા પરિણામ જોવા માટે ન મળ્યા, નુકસાન થવાની અંદરમાં આવ્યું. હવે શું થયું ખબર છે, મેન્ટલી વીક છે, એટલે આ આઘાતોને સહન કરવાની તૈયારી પહેલેથી નાની ઉંમરમાં થઈ નથી. એટલે શું થશે, યા ડિપ્રેશન, યા હતાશા, યા છેલ્લે આપઘાત કરીને જિંદગી ટૂંકાવી નાખશે. કેમ 40,000 ટીનેજર્સે આપઘાત કર્યો? તમને ખબર હશે, કોટા નામનું શહેર છે જે એજ્યુકેશનનું હબ ગણાય છે. ખાલી એકવાર કોટા એજ્યુકેશનના હબની સાઇટની એકવાર મુલાકાત લઈ લેજો. મારે નથી કહેવું, તમે ખાલી એકવાર મુલાકાત લેજો અથવા તો વાયા સમાચાર મેળવજો. મોટા ભાગના ટીનેજર છોકરાઓના આપઘાતના કિસ્સા એ કોટા શહેરની અંદરમાં બન્યા છે. કેમ થયું? આવા પ્રેમમાં નિષ્ફળતા મળી, પરીક્ષાના પરિણામની અંદરમાં નિષ્ફળતા મળી, અથવા તો કંઈ પણ ઈચ્છિત ન થયું. એટલે જોજો, માનસિક મેન્ટલી એટલો પ્રિપેર થયો નથી, મેન્ટલી મજબૂત થયો નથી. નાની ઉંમરથી બધી જ વસ્તુઓ ઇઝી મળતી ગઈ છે, માતા પિતાનું ઓવર પેમ્પરિંગ હતું, એટલે એના કારણે માનસિક વિકાસ ન થયો. હવે શું હતું ખબર છે, જૂના સમયની અંદરમાં 5 ભાઈઓ હતા, ઓછામાં ઓછા 3 ભાઈ બહેનો હતા, એક બહેન હતી, 2 ભાઈઓ હતા, 2 બહેન હતી, એક ભાઈ રહેલો હતો. એટલે ઘરની અંદરમાં જે પણ વસ્તુ આવે એના 3 ભાગ થતા હતા. પછી જૂઠી થતી હતી, મારામારી થતી હતી, એ થવું સારું હતું, પરસ્પર ઝઘડીને લેતા હતા. એટલે ત્યારથી એને ખબર પડી ગઈ કે દુનિયામાં કોઈ પણ વસ્તુ સહેલાઈથી મળતી નથી.
ઇઝીલી આ દુનિયામાં કાંઈ નહીં મળે, મારે સ્ટ્રગલ કરવી પડશે, મારે તોફાન મચાવવું પડશે, મારે મહેનત કરવી પડશે. એટલે શું થઈ ગયું, નાની ઉંમરની અંદરમાં આ વાત બેસી ગઈ. એટલે મોટા થઈને પણ એને એટલી ખબર પડી કે માર્ક્સ સીધે સીધા નહીં મળે, થોડી સ્ટ્રગલ કરવી પડશે. પછી ઓર મોટો થશે એટલે બજારની અંદરમાં જશે, ત્યારે પણ એ મેન્ટલી પ્રિપેર થઈને જવાનું કે બજારમાં સીધી રીતે મને વસ્તુ નથી મળવાની, કારણ કે નાની ઉંમરથી સ્ટ્રગલ કરીને આગળ વધ્યો છું. આ સાયન્સ કે છે. ભગવાન મહાવીરની વાત નથી કરતા, મહાવીર તો કહેતા હતા, પણ આજનું રિસર્ચ, આજના વૈજ્ઞાનિકો, આજના સાયન્ટિસ્ટ અને જેની ઉપર તમને બહુ ભરોસો છે એવા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પણ કહે છે કે વન ચાઇલ્ડ પોલિસી એ બાળકો માટે પણ ઘાતક છે. ચલો સમાજની વાત બાજુમાં મૂકો, આવતીકાલે બાળકને સુખ દુઃખમાં સાથ કોણ આપવાના? માતા પિતા તો ચાલી ગયા. સુરતની અંદરમાં હું એક પરિવારને જાણું છું, એકનો એક દીકરો છે, પૈસાદાર છે. માતા પિતા અચાનક ગુજરી ગયા, બંને અચાનક ગુજરી ગયા, અને સેટ થયેલા ધંધામાં દીકરો જોડાયેલો પણ હતો પિતાની સાથે, પણ અચાનક માતા પિતા જવાના કારણે એને એવો ખાલીપો લાગ્યો કે સુસાઇડ કરવા તૈયાર થઈ ગયો. પત્નીએ રડી રડીને સમજાવ્યું કે મારું શું તમે જશો તો? એક નાનકડો દીકરો છે આપણને. માતા પિતા ગયા, નહીં હું માતા પિતા વગર રહી નહીં શકું, હવે મને નિર્ણય લેતા નથી આવડતા, હું નિર્ણય કેવી રીતે લઈ શકીશ, મારું શું થશે, મને આ જિંદગી ખાલી લાગે છે. પત્ની કે હું છું ને. હવે માનો સાથે એનો ભાઈ હોત, કોઈક એની બહેન હોત, બહેનનો પતિ બનેવી હોત, અથવા તો એનો ભાઈ હોત, ભાઈના સસરા હોત, એના કોઈ સારા હોત, કેટલું મોટું સર્કલ બની જાય. 3 ભાઈઓ હોય, તમે વિચારો ને, એક ભાઈ એટલે એની પત્ની, એના પત્નીના 2 ભાઈ એટલે પાછા એના સંબંધમાં આવ્યા. એ પત્નીના 2 ભાઈના જ્યાં લગ્ન થયા એ પરિવાર એના પરિચયની અંદરમાં આવ્યો. આ બાજુ સાસુ અને સસરાનું સર્કલ એને કામની અંદરમાં આવ્યું. પછી એના મિત્ર સર્કલની અંદરમાં પણ એની વાત ફેલાવવા મળી. એનાથી બિઝનેસ, એનાથી પારિવારિક, એનાથી આર્થિક, એનાથી ધાર્મિક, આધ્યાત્મિક બધી જ જાતના ફાયદા થતા હતા. હવે ઘરની અંદરમાં એકલાએ રહેવાનું, કોની પાસે મૂંઝવણ રજૂ કરે? કોઈ એવો મિત્ર નથી. કરો ભાઈ હોય તો એકવાર ભાઈની પાસે દિલ તો ખાલી કરે. કદાચ બેન હોય તો પોતાના ભાઈ પાસે દિલ ખાલી કરે. હવે એકની એક દીકરી છે, કોલેજમાં પરેશાની થતી હોય, કોઈ એને બ્લેકમેલ કરતું હોય, અથવા તો એ દીકરી દ્વારા કોઈક એવી ભૂલ થઈ ગઈ હોય, નબળી ક્ષણોમાં કોઈક એવી ભૂલ થઈ ગઈ, શારીરિક સંબંધ કોઈ યુવક સાથે બાંધી પણ દીધો, હવે યુવક બ્લેકમેલ કરે છે. હવે કોને કહેવાનું? પોતાનો ભાઈ હો તો ભાઈને એકવાર કહે, ભૈયા બચા દેને, માતા પિતા કો કહ નહીં શકતી હું. તો ભાઈ કદાચ પ્રેમથી એને કંઈક પણ કરીને પોતાના મિત્રો દ્વારા ધાક ધમકી આપીને કંઈક કરાવીને એને બચાવી લે છે. પણ દીકરી કોને કહેવા જાય? એટલે છેલ્લે એમ લાગે કે ભાઈ મારું કોઈ નથી, ચલો આપઘાત કરી નાખો, ખતમ થઈ જાઓ, મરી જાઓ, દુનિયામાંથી વિદાય લઈ લો. આજનું રિસર્ચ કહે છે આ એકના એક દીકરા કરવાના કારણે, હવે આ તો મેં તમને બધા સામાજિક અને આર્થિક ને બધા નુકસાન બતાવ્યા. આમાં ધાર્મિક નુકસાન શું થવાનું ખબર છે? જૈન શાસનની અંદરમાં આજે જે જાહો જલાલી વાળી જે દીક્ષાઓ થાય છે એમાં બહુ આનંદ થશે, પણ ઘણીવાર એકના એક દીકરાની જ્યારે દીક્ષા થાય છે ત્યારે દિલમાં ધ્રાસકો પડે છે કે આ પરિવારનો વંશ વેલો તો અટકી ગયો, હવે આના ઘરમાં કોઈ સંતાન નથી. હવે તમને ખબર છે, આપણા પિતાજી, એમના પિતાજી, એમના પિતાજી, એમના પિતાજી, આમ કરતા જો આપણે કોકને પૂછીએ તો છેક દાદા આદિનાથ સુધીની અંદરમાં આપણા ખાનદાન લોહીના સંબંધો પહોંચતા હોય છે. કેટલું શુદ્ધ ખાનદાન લોહી. જૈન માં, જૈન પિતા સંસ્કારી હતા, એમાંથી સંતાન પેદા થયું. બંને જણા માતાના સંસ્કાર અને પિતાના સંસ્કાર, મા તરફથી સંસ્કાર મળ્યા, પિતા તરફથી બળ મળ્યું, અને એનાથી એક નવો સંતાન પેદા થયું. શુદ્ધ ખૂનવાળું, જાતિ અને કુલ બંને શુદ્ધ જોઈએ. એમાંથી જન્મેલું સંતાન, એમાંથી એક નવો પરિવાર જન્મે, એમાંથી 5-6 ભાઈઓ થાય, એમાંથી 4 ભાઈઓ સંસારની અંદર મારે, અથવા તો 3 ભાઈઓ સંસારની અંદર મારે, 2 ભાઈઓ ભગવાન મહાવીરના સંયમ જીવનના પંથે આવે, અને એ પંથે આવેલા 2 ભાઈઓ અહીંયા ભગવાન મહાવીરનો પરિવાર વધારે, અને ઘરની અંદરમાં રહેલા 3 ભાઈઓ સંસારની અંદરમાં દુનિયાનો પરિવાર વધારે. આ બધું ચાલતું હતું જૂના સમયની અંદરમાં. હવે એકના એક દીકરા આવ્યા એટલે કોણ માતા પિતાઓ દીક્ષા આપવાના? અને એમાં માનો સંપન્ન પરિવાર છે, ભણવા માટે વિદેશમાં મોકલી આપ્યા. એટલે વિદેશમાં મોકલાય એટલે ન દેશનો રહ્યો, ન પરિવારનો રહ્યો, ન ધર્મનો રહ્યો, ન રાષ્ટ્રનો રહ્યો. અને એ વિદેશની અંદરમાં ગયેલો દીકરો વિદેશવાળાને કામ લાગે. આપણા દેશને શું કરવાનું? અત્યારે હજારો છોકરા છોકરીઓ બહારગામ ભણવા માટે જઈ અને ત્યાં સેટ થઈ જાય છે. ત્યાંનું ગ્લેમર, ચકાચોંગ, ત્યાંની વાતો. ભાઈ એવું નથી, ઇન્ડિયામાં પણ ઘણું સારું છે, હિન્દુસ્તાનમાં છે. અત્યારે સરકારે નવી પોલિસીઓ બહુ સારી બનાવી છે.
પણ ધાર્મિક જગતને એટલું મોટું નુકસાન થવાનું. હવે શું થવાનું ખબર છે? દીક્ષાઓની તો વાત ચલો છે, સાઈડમાં મૂકો. એકનો એક દીકરો છે, હવે એને કમાવા તો જવું જ પડશે. હવે એ કમાવા માટે જવું પડશે એટલે એને જોબ કરવાની. હવે બિઝનેસ તો રહ્યા નથી, લગભગ બધાને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવી છે, અથવા તો સીએ બન્યા, વકીલ બન્યા, ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, એટલે જોબ કરવા માટે જવાનું. એટલે સૌથી મોટો ફડકો પડે છે પ્રવચન સાંભળવાની અંદરમાં. અને પ્રવચન શ્રવણ નથી એટલે માનસિક બળ જીવનમાં ક્યારેય પણ વધતું નથી, સમજી રાખજો. સૈનિક રાજા સગ્ગો દીકરો જ્યારે હન્ટરના ફટકા મારતો હતો છતાં પણ મનથી ટકી ગયા છે. તમે વિચારો, એક તો રાજા છે અને એનો સગ્ગો દીકરો જેલની અંદરમાં નાખી અને રોજના 100 હન્ટર ફટકારે, 100 વખત ચાબુકના માર મારે, છતાં પણ સૈનિક રાજા મનથી તૂટ્યા નથી. કેમ? મહાવીર પ્રભુની દેશનાઓ સાંભળી છે માટે. આ વન ચાઇલ્ડ પોલિસી આવી ગઈ એટલે 9 વાગે નીકળી જવાનું. પ્રવચનનો સમય લગભગ એ જ હોય. વહેલી સવારે રાખીએ, એ લોકો આવી ન શકે. વહેલી સવારે દોડવા જવાનું, જીમમાં જવાનું, કસરત કરવાની, એમાં ન આવી શકે. 9 વાગે તો ઓફિસ નીકળી જાય, થાકી હારીને 10-11 વાગે ઘરની અંદરમાં આવે. હવે ત્યાં બિઝનેસની અંદરમાં કંઈ ગોટાળો થયો, કાંઈ પણ થયું, હવે એની સમસ્યાનું સમાધાન એને પ્રવચન દ્વારા જ મળવાનું છે, એ સિવાય બિલકુલ નહીં મળી શકે. મને તો બીજાની ખબર નથી, પણ હું જ્યાં જ્યાં પ્રવચનો આપું ત્યાં ઘણા લોકો એમ કે ગુરુદેવ આજનું પ્રવચન એમ લાગ્યું કે જાણે અમારા માટે જ છે. એટલી બધી માનસિક સ્ટ્રગલમાં જીવતા હતા, એમાંથી સમાધાન મળતા ગયા. ચાતુર્માસની અંદરમાં આવા તો કેટલાય લોકો મળતા હોય છે. આ ઓડિયો પ્રવચન કેમ વધારે ફેમસ થયા? મેં તો કોઈને કીધું નથી કે તમે આવો જોડાઓ આની અંદરમાં. હું ચાતુર્માસ જ્યાં કરું છું ત્યાં પણ જાહેરમાં નથી કહેતો કે મારા ઓડિયો પ્રવચન ચાલે છે, તમે અંદરમાં જોડાઓ. લોકો સ્વતઃ જોડાતા ગયા, લોકોએ એકબીજાને મોકલતા ગયા. કેમ મોકલ્યા? ભગવાન મહાવીરની વાણી જેવી છે કે જેમાંથી આપણને સમાધાન આપોઆપ સહજ રીતે મળતું જાય. આ એટલા માટે બતાવું છું, પ્રભુએ બતાવેલા કારણની ચર્ચા તો આપણે કરવી છે જ, કરવાની જ છે. પ્રભુએ કયા કારણો બતાવ્યા? નિસંતાનપણાના. કેમ માણસ નિસંતાન બને છે? કેમ અપુત્ર બને છે? કેમ પુત્ર વગરનો બને છે? અને જેને અપુત્ર છે ને, પુત્ર વગરની, સંતાન વગરની સ્ત્રી છે, તમે એને પૂછો એની પીડા કેટલી ભયંકર હોય છે. એ જ્યારે પોતાના સર્કલમાં હોય છે, બધાના હાથની અંદરમાં એકાદ છોકરો રમતો હોય, બધાની આંગળીમાં એકાદ બાળક હોય, અને મમ્મી અને ડેડી કહીને જ્યારે બોલાવતો હોય ત્યારે એ વખતે સ્ત્રીને હૃદયની અંદરમાં આમ આઘાતના આઘાત લાગતા હોય છે. યાર મને સંતાન નહીં. પછી બધી બહેનપણીઓ પૂછ્યા કરે, કેમ તને બાળક નથી? કેમ પ્લાનિંગ નથી કર્યું? કેમ કોઈ આયોજન નથી વિચાર્યું? કેમ તમારે કશું કરવું નથી? કેમ કોઈ ખામી છે? હવે આ બધી અંગત વાતોને કોની સમક્ષ જાહેર કરવાની અંદરમાં આવે? અને ન રહેવાય ન સેવાય. એ પરિસ્થિતિની અંદરમાં બધું જ સુખ વૈભવ અકારો લાગે. એમ લાગે કે શું કરવાના સુખોને? જે સુખ પછી જોઈતું હોય સુખ, એ સુખ જ ન મળી શકે. એટલે પરમાત્માની સમક્ષ ગૌતમ સ્વામીજીએ બહુ માર્મિક સવાલ ઉઠાવ્યો છે, અદ્ભુત માર્મિક. કારણ કે મોટા ભાગની આ સમસ્યા દુનિયામાં જોવા માટે મળે છે. સંતાન છે તો સંતાન થતા નથી, જીવતા નથી, અથવા તો સંતાનથી સંતાનનું સુખ જીવનમાં નથી મળતું. તો હવે શું કરવાનું? એની પહેલા 4 પ્રકારના પુત્રોનો આપણે જાણી લેવા છે કે આ દુનિયામાં જેટલા પણ સંતાન છે, હું પણ કોકનો સંતાન છું, પ્રવચન સાંભળો છો એ પણ કોકના સંતાન છે. તો 4 પ્રકારના સંતાનોની વાત જાણવી છે. પહેલા નંબરમાં પુત્ર આવે છે લેણદાર પુત્ર. લેણદાર ગુજરાતીમાં શબ્દ આવે છે ને, લેણું કોકની પાસેથી બાકી હોય એ લેણદાર કહેવાય. હવે આ શું થાય ખબર છે? લેણદાર પુત્ર એટલે ગયા ભવની અંદરમાં તમે એના પૈસા ઉછીના લીધેલા હતા, તમે પાછો આપ્યો નથી, તમે એનો કરજો ઉતાર્યો નથી. એટલે હવે એ દીકરો આ ભવની અંદરમાં તમારા ઘરની અંદરમાં લેણદાર બનીને આવ્યો છે, કંઈક લેવા માટે આવ્યો છે. હવે તમને તો દીકરો થયો એટલે ખુશખુશાલ થઈ ગયા. હવે આપણે એક જ દીકરો કરવો છે, વધારે કરવો નથી. મોંઘવારીનું બહાનું કાઢ્યું, એજ્યુકેશનનું બહાનું કાઢ્યું, પોપ્યુલેશનનું બહાનું કાઢ્યું, એવા બધા ઘણા બાનાઓ મળે છે. અને શ્રીમંતોને બધા જ બાના મળે છે. બોલો, તમે જઈ આવો ગરીબોની ઝૂંપડપટ્ટીની અંદરમાં 4-4, 5-5 દીકરાઓ રમતા હોય છે. બિહારની અંદરમાં અમારી સાથે વર્ષો જૂનો એક માણસ હતો, રાજુ નામનો, બહુ વર્ષો રહ્યો સાથે સેવક તરીકે. એ અત્યારે બિહારની અંદરમાં છે. ક્યારેક સમાચાર આવે, હમણાં મહિના પહેલા સમાચાર આવ્યા, એના ઘરની અંદરમાં 5મા દીકરાનો જન્મ થયો, 5મું સંતાન.
મેં કીધું રાજુ તું ગરીબ માણસ છે, તારી એવી કોઈ આવકનો સ્ત્રોત નથી. મને કે ગુરુદેવ અમારા બિહારની અંદરમાં નિયમ છે કે 5 સંતાન જે ન કરે તો એની ઉપર દેવી માતાનો કોપ ગણાય છે. બોલો આ ગરીબ માણસોના મનની અંદરમાં આ માન્યતા છે. અને જેના ઘરમાં 5 નહીં 15 સંતાનો પોસાઈ શકે છે એવા શ્રીમંતો ઘરની અંદરમાં માત્ર 1 સંતાન કરીને બેસી જાય છે. આ મૂર્ખ મને એટલું બધું થાય છે, ક્યારેક ક્યારેક પ્રવચનોમાં શિબિરોમાં આ વિષયને છંછેડું છું. લોકોની આંખમાં પીડા પણ દેખાય છે, પણ લોકો એટલા સત્વશાળી નથી. અરે ઘરમાં 2 નોકર ઓછા કરી લો, 2 કપડાં ઓછા પહેરજો, 2 સુવિધા ઓછી ભોગવજો, પણ દેશના માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, આ પ્રભુની શાસનની પરંપરા સાચવવા માટે યાર એકાદ દીકરો તો વધારે કરો. આવતીકાલે 2 દીકરા તમને હશે અને 1 દીકરાને માનો સંયમ જીવનમાં જવાના મનોરથો થયા, ભાવ પેદા થયો, તો કદાચ માતા પિતા હસતા મોડે રજા આપશે. કાંઈ નહીં, આપણી પાસે એક તો છે ને. પહેલા થોડું મનને મનાવશે તો ખરા, દીકરાને ના પણ પાડશે, પણ દીકરાની જે એક મજબૂતાઈ જોઈ, દીકરાનું જે મનનો એક પહાડ પર્વત જેવો ભાવ જોયો. અને માતા પિતા કદાચ એકવાર હા પાડી શકે છે, એક દીકરો બીજો હોય તો. ન હોય તો એવા પણ ધર્મિષ્ઠ માતા પિતા જોયા છે કે એકના એક દીકરાને સંયમ જીવનના માર્ગે વરાવી દીધા છે, હસતા મોડે વરાવ્યા છે. એવી વીર માતા અને વીર પિતા બહુ જોયા છે, બહુ જોયા છે, એટલે ઠેર ઠેર જોયા છે. પણ દુઃખ તો એ થાય વળી પાછું. હવે એ લોકોનો પરિવાર તો અટકી ગયો, એટલે જૈન શાસનનો એક પરિવાર ખતમ થઈ ગયો. જૈન શાસનનો એક પરિવાર હવે નાબૂદ બની ગયો. હવે આના કોઈ દીકરા દીકરી પણ નથી અને કોઈ પરિવાર આગળ વધારે પણ એમ નથી. ક્યારેક તો પરિવાર અટકવાનો હોય છે, પણ માનું 5-6 દીકરા હોય ને તો એમાંથી 1-2 તો પરિવાર આગળ વધતા હોય છે. પણ એકનો એક દીકરો, એમાં વળી પાછી દીકરી આવી ગઈ તો દીકરો પણ નહીં કરવાનો. એટલી વિચિત્ર મેન્ટાલિટીની અંદરમાં શ્રીમંત વર્ગ જીવે છે. એને બધી જ ગરીબી પોતાને દેખાય, બધા ખર્ચા પોતાને દેખાય, બધું એજ્યુકેશનના ખર્ચા પોતાને દેખાય. એને પોતાના મોશોક નથી દેખાતા, વધુ પડતા ઘરમાં ખર્ચા કરો એ નથી દેખાતા. ઘરમાં કરોડો રૂપિયાનું ઇન્ટિરિયર કરો છો, યાર એ થોડું ઘણું ઓછું કરો. એના બદલે એક સારા સંતાનને જન્મ આપો. અને જૈન કુલમાં જન્મેલી વ્યક્તિ અનંત પુણ્ય રાશિ લઈને આવે છે. અને દાણે દાણે પે લિખા એ ખાને વાલે કા નામ. और एक તમને વાત બતાવું, હિન્દીની અંદરમાં એક શબ્દ પ્રયોગ છે, जिन्होंने चौंच दी वो चुग्गा देता भी है. चुग्गा એટલે ભોજન. હિન્દીનો આ એક પ્રયોગ છે, जिन्होंने चौंच दिया वो चुग्गा भी देता है. આ ઈશ્વરે કુદરતે જે વ્યક્તિને ધરતી ઉપર મોકલ્યો છે તો એના માટે કોઈ ખૂણાની અંદરમાં ખાવાનું પેદા પહેલેથી કરી દીધેલું છે. તમે તો ખાલી પહોંચાડનારા છો, તમે ખાલી એને પાલન પોષણ કરનારા છો. એને જીવાડનારી તો કુદરત છે, એના પુણ્યથી જીવી જવાની છે. તમે નહીં માનતા કે એક દીકરો વધારે આવશે પછી ખર્ચા વગેરે. હું તો એમ કહું છું કે એક પછી બીજો દીકરો એવો પુણ્યશાળી આવશે કે આખા પરિવારને તારી લેશે. એવું પણ બની શકે છે. તમે એમ માનો કે યાર ઘરમાં ગરીબી છે, આર્થિક થોડીક મુશ્કેલી છે, પછી 2 દીકરાને કેવી રીતે મોટા કરશું, 2 સંતાનને કેવી રીતે સાચવીશું. હું તમને કહું છું કે એક દીકરો જો એવો પુણ્યશાળી આવી ગયો તો આખા પરિવારને તારી લે છે. યાદ રાખો, શ્રી કૃષ્ણ ભગવાન હતા, એમની માતાનું 7મું સંતાન હતા અને એવા જન્મ્યા, એવા 7મા સંતાન તરીકે છાયા ફેલાવી સમગ્ર વિશ્વ આજે જેમને ભગવાન તરીકે યાદ કરે છે. એવું બની શકે છે. તમે પુણ્યશાળી વ્યક્તિને આવતો જ અટકાવો છો, જન્મ જ નથી આપતા, દુનિયામાંથી રવાના જ કરી દો છો, પછી એ ક્યાંથી આ દેશ, દુનિયા, પરિવાર અને ધર્મનો ઉદ્ધાર કરવાનો? એક ધર્મનો ધુરંધર પાકે, વિશ્વની અંદરમાં નામ કરી લે. યાદ કરો ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાને 4 ભાઈઓ હતા, 3 ભાઈઓ, 3 સગા ભાઈ, 4 સગા ભાઈ અને 3 બહેન. કેટલા થયા? 7 જણા થયા. હજી તમે જુઓ ને 50, 60, 70 વર્ષ પહેલા 5 સંતાન હોવા તો ઓછામાં ઓછું ગણાતું હતું. ઓછામાં ઓછા 5 જોવા માટે મળતા હતા. 7 દીકરીઓ, 8 દીકરાઓ. એવા પણ પરિવારો જોયા છે કે 8 દીકરા છે. અમારા સમુદાયના મહાત્મા છે પન્યાસ ભુવન સુંદર વિજય મહારાજ અને પન્યાશ્રી ગુણસુંદર વિજયજી મહારાજ. આ લોકો 11 ભાઈ બહેન છે. 11. તમે વિચારજો, 11 ભાઈ બહેન એક જ માતા પિતાના. શું એ સમયની અંદરમાં લોકોની પાસે સમજદારી હશે? શું એ લોકોને મોંઘવારી નહીં નડી હોય? બધું નીકળી ગયું. ખોટા ખર્ચા, ખોટા આડંબર, બિનજરૂરી ખર્ચા કરવાના, બિનજરૂરી વસ્તુઓ ઘરની અંદરમાં લઈ આવવાની અને પછી ફરિયાદો કરવાની કે અમારે મોંઘવારી વધે છે. શું કામ પણ તમે આટલા બધા ફિજૂલના ખર્ચા કરો છો? ચલો આપણે એ વિષયને ગમે એટલું કરીશું, પણ દુનિયા જે કરવાની છે એ જ કરવાની છે.
અમને દુઃખ એ બાબતનું થાય છે કે આ ધર્મની ધજાને ઉપાડનારા સમણ સમણી ભગવંતો કેવી રીતે લાવશું આ ધરતી ઉપર? એકના એક દીકરા છે, કોણ દીક્ષા આપશે? કોણ આગળ વધારશે? કેવી રીતે આ ધર્મની પરંપરાઓને આગળ વધારીશું? અત્યારે ગુંદેચા ગાર્ડનની અંદરમાં છીએ. એક 15 વર્ષની દીકરી છે, 14 પૂરા થયા અને 15મું ચાલે છે. રીતિ નામની આ દીકરી છે, રાજસ્થાની પરિવારની આ દીકરી. પણ એના માતા પિતાએ જે ઉલ્લાસથી એને સંયમ જીવનના માર્ગે વધારવી છે, કારણ કે બીજો ઓલરેડી એક ભાઈ છે. એટલે માતા પિતા શું સમજે? ચલો એક સંતાન છે ને જે આપણને સાથે રહેશે, પણ એકની એક દીકરી હોત કે એકનો એક દીકરો હોત તો શું માતા પિતા કદાચ આપી શકે? અતિ ધર્મિષ્ઠ હોય, ધર્મનો મર્મ સમજ્યા હોય, શાસનને પામ્યા હોય, શાસનની દાજ અને લગ્ની હોય, એક જ દીકરાને પણ વેદીએ ચડાવી દેનારા છે માતા પિતા. પણ 2-3 દીકરા હોય ને તો સંસાર પણ ચાલે, ધર્મની જગ્યાએ પણ ચાલતો રહે છે. અત્યારે આ દીક્ષા વિધાન ચાલે છે. આવતીકાલે 25 તારીખે દીક્ષાનો વરઘોડો છે. 26 તારીખે સવારે 7:30 વાગે દીક્ષા છે. એટલે આજે આ પ્રવચન મેં તમને આપી દીધું. કાલથી 3 દિવસ પ્રવચન માંગલિક રહેશે, આપણા ઓડિયો પ્રવચન. કારણ કે કાલે વહેલી સવારે દીક્ષાનો વરઘોડો. અહીંયા બંને ટાઈમ પ્રવચનો ખૂબ ચાલે, છતાં પણ બહુ લાંબો ગેપ ન પડે માટે પ્રવચનો ચાલુ રાખ્યા. પણ કાલથી તો પ્રવચન કરવાની અનુકૂળતા નહીં રહે. કાલે દીક્ષાનો વરઘોડો છે. દીક્ષાનો વરઘોડો બરોબર 9 વાગે શરૂ થશે અને સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડ પરેલની અંદરમાં જે આવ્યું છે ત્યાં દીક્ષાનો વરઘોડો ઉતરવાનો છે અને ત્યાં બેઠું વર્ષીદાન થશે. ત્યાર પછી પરિવાર તરફથી સ્વામી વત્સલ્યનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. સાંજે વિદાય સમારંભ છે, એ પણ સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડની અંદરમાં. અને 26 તારીખે માનો 25 તારીખે દીક્ષાના વરઘોડામાં ન આવી શક્યા તો 26 તારીખે દીક્ષાની અંદરમાં આવવાનું ચૂકતા નહીં. એક ભાવ વિભોર બની જાઓ એવું દિવ્ય વાતાવરણ, એવી દિવ્ય દીક્ષા જોવા માટે મળશે. સંપન્ન પરિવારની 15 વર્ષની એક દીકરી કેવી હિંમતથી, કેવી ખુમારીથી, કેવા સત્વની સાથે, કેવા ઉછળતા ઉલ્લાસ સાથે સંસારની બધી સુવિધાઓને ભગાવી અને ભગવાન મહાવીરના ચંદનબાલા શ્રીજીના એક પરંપરાની અંદરમાં દાખલ થવા માટે જઈ રહી છે. તો 26 તારીખે બધાને દીક્ષામાં આવવાનું આમંત્રણ છે. જે લોકો મુંબઈની અંદરમાં છે એ લોકોને, બીજા ગામવાળા કદાચ નહીં આવી શકે, પણ મુંબઈવાળાને ખાસ કહેવાનું, બરોબર રાઈટ 7:30 સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડ પરેલની અંદરમાં જે આવ્યું છે ત્યાં તમારે આવી જવાનું, દીક્ષા જોવાની. ત્યારબાદ સ્વામી વત્સલ્યનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. બરોબર સમયસર આવી જજો. અને આવતીકાલથી એટલે કે 25, 26 અને 27 આ 3 દિવસ પ્રવચન બંધ રહેશે. 27 તારીખે પણ અમારો અહીંયાથી વિહાર છે. એટલે નૂતન સાધ્વીજીને લઈને પહેલો વિહાર કરવાનો. સકલ સંશી ભરાવવા માટે આવશે. વહેલી સવારે થોડું વિદાય પ્રવચન પણ રહેશે. એટલે એ બધું પણ નહીં ફાવે. એટલે 3 દિવસ પ્રવચન માંગલિક રહેશે, એની ખાસ નોંધ લઈ લેજો. અને ફાવે તો દીક્ષાના પ્રોગ્રામને ખાસ જોવા માટે આવજો. હવે પરમાત્મા મહાવીરની સમક્ષ ગુરુ ગૌતમ સ્વામીજી જે સવાલ પૂછ્યો, કયા કર્મથી નિસંતાનપણું થાય, કયા કર્મથી સંતાન જીવતા નથી, કયા કર્મથી સંતાનથી સુખ નથી મળતું, એના પ્રભુએ જે 2 કારણો બતાવ્યા છે એને પણ જાણવા છે. 4 પ્રકારના પુત્રની વાત શરૂ કરી છે. એમાં પહેલા નંબરનો પુત્ર જોયો છે લેંડાર. એ લેંડાર પુત્ર કોણ હોય, કેવી રીતે હોય, શું હોય, એ બધી વાતો હવે સીધી આપણે જોઈશું 28 તારીખે. 27 તારીખ સુધી પ્રવચન મંગલિક રહેશે. એ વાત ખાસ ખ્યાલમાં રાખજો. મેસેજ તો કરાવી દઈશું, પણ ઘણા મેસેજ પણ નથી વાંચતા અને પ્રવચન આગળ પાછળ સાંભળતા હોય છે. એટલે પછી એ લોકોનો ફોનનો મારો શરૂ થઈ જાય, ગુરુદેવ આજે પ્રવચન કેમ નથી આવ્યું? એ પ્રવચનની જિજ્ઞાસા તમારી છે, બહુ સરસ છે, માટે તો મને આ પ્રવચન આપવાનું મન થાય છે. શ્રી સંઘમાં પ્રવચનો ચાલે છે, છતાં પણ વહેલી સવારે આ પ્રવચન આપી દઉં છું. અનેક લોકો આ પ્રવચનો દ્વારા કંઈક નવી દિશા, નવી દશાને પ્રાપ્ત કરે છે, એટલા માટે આ મન થાય છે. હવે 28 તારીખે પ્રવચન શરૂ કરશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી